આજના આપણા નવા બ્લોકમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જો માંડવી વાવવાની છે, તો આપણે માંડવીનું બિયારણનું બધું તૈયાર કરી તો જોઈ શકો છો. હાલો તો દાણા બતાવું. તો આ રીતના આપણે કંઈક દાણા વાવવાના છે અને આપણે ભેળવવાનું ચાલુ છે. હજી આમાં આપણે પટની દવા નાખવાની છે. તો હાલો તો આપણે દાણા ભેળવી નાખીએ. આપણે વાવવાનું છે તો આપણે વાવવાનું ચાલુ કરી દઈએ. તો માંડવી વાવવાનું ચાલુ કરી દીધું છે. જો આવી રીતના કંઈક માંડવી હોય રેડી થાય છે. આપણે 2 સનેડાથી વાવવાનું છે અને આપણે એટલું વાવવાનું છે. જો થાંભલો દેખાય ને હતી આમલી કેટલું દેખાય ને હતી, તો આપણે એટલી વાવવાની છે. હાલો તો માંડવી વેવા મળી. અને અમારા લાલાભાઈ લાવે છે દાણા ને મારા જી પણ લાવે છે દાણા. તો આપણે દાણા અંબાવતા જવાનું છે અને ખાતર નાખતું જવાનું છે. તો હાલો દાણા અંબાવી દઈએ અને ખાતર પણ નાખી દઈએ. તો દીદીબેન આવી ગયા છે નિશાળેથી ને દીદીબેન લેસન કરવા બેસી ગયા છે. અને આપણે માંડવી વાવતા હતા નથી વેવા છીએ. તો આવીને આપણે એટલી મકાઈ વાઢી નાખી છે, કેમ કે માલને નીણ જોવે રાતની. તો આપણે નીરાવ વાઢી નાખ્યો છે ડોડા. અને અહીંયા અમારે જમકુબેન ખાય છે ડોડા. હાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી જય માતાજી. મળશું કાલના બ્લોગમાં.